જે કામ અગાઉ થવું જોઈએ એ તમે આ 9 ઓગસ્ટે કર્યું છે અને આજે જે તમે આ ભેગા થયા છે એ લડત તમારી એકલાની નથી, અમારી પણ ગણાય ને, પૂરા આદિવાસી સમાજની આ લડાઈ ગણાય. એટલે આપણી મૂર્તિને તમે જે બેસાડી છે, બિરસા મુંડા ભગવાનને જ્યાં સ્થાન આપ્યું છે, એ મૂર્તિને હવે 1 ઇંચ પણ આપણે ખસવા દેવાની નથી. અને જો ખસાવવામાં આવે, જો આપણા બિરસા મુંડા ભગવાનને જો ખસાવવામાં આવે તો આપણે પૂરા દાહોદ જિલ્લામાં તમામ આદિવાસીઓને આહવાન આપીને જે સરકારની સામે લડવાનું થાય, જેની સામે લડવાનું થાય એની સામે લડવા માટે હું તમારી સમક્ષ આવ્યો છું ને તમારા સાથે આ તમામ આગેવાનો આવ્યા છે. એટલે કોઈએ ડરવાની પણ જરૂર નથી. મારે વધારે કઈ કહેવું નથી. ફક્ત આપણે આપણા સમાજની એકતા જળવાઈ રહે અને એકતા જળવાઈ રહે અને એકતાની સાથે સાથે આપણે જ્યાં પણ ચોક ઉભો કરીએ, જ્યાં પણ બિરસા મુંડાનું સ્ટેચ્યુ ઊભું કરીએ, ત્યાં કોઈ પણ પ્રકારનો વિરોધ થાય એને ડામવાની આપણામાં તાકાત હોવી જોઈએ. આ તાકાત નાના યુવાનો હોય, આગેવાનો હોય, વડીલો હોય, દરેકને એ તાકાત હોવી જોઈએ. આ દેશના મૂળ માલિક આપણે છીએ. આ જળ, જંગલ, જમીન આપણી છે અને એમાં જો બહારના વિદેશી લોકો આવીને પણ આટલું બધું હક જમાવતા હોય, મનુવાદી વિચારો વાળા આટલો હક જમાવતા હોય તો એ ચલાવી લેવામાં આવે નહીં. આપણે ભીલ પ્રદેશની પણ માંગ કરી રહ્યા છે અને એ માંગ અગાઉના નેતાઓ થોડા એકલા પડતા હતા, પણ આજે સંગઠન ઘણું મોટું થઈ ગયું છે. આપણો આદિવાસી પરિવાર પણ ખૂબ કામ કરી રહ્યો છે. તો કોઈએ ડરવાની જરૂર નથી. તમારી સાથે તમામ જગ્યાએ અમે આવવા માટે તૈયાર છે. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. જોહાર.